ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી ની પરીક્ષાઓ આજથી પ્રારંભ થયો છે। આ અવસરે પલસાણા તાલુકાના ચલથાણ ગામ સ્થિત કલ્યાણજી વી મહેતા વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, સંગઠનની ટીમ, લોક શિક્ષણ કેન્દ્ર ચલથાણના ટ્રસ્ટીગણ અને ગામના વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને સુભાષિસ પાઠવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો। પલસાણા તાલુકામાં પરીક્ષા કેન્દ્રની માહિતી આપતા આચાર્ય સોલંકીએ જણાવ્યું હતું કે પલસાણા તાલુકામાં હાલ કુલ 6 પરીક્ષા કેન્દ્રો કાર્યરત છે। આ કેન્દ્રો પર અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ પોતાની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। શુભેચ્છા સંદેશ ઇન્ટરવ્યુના અંતે આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે તેવી અમારી શુભેચ્છા છે। મારી શાળાના તેમજ પલસાણા તાલુકા અને સુરત જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ પોતાની મહેનત પ્રમાણે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરે તેવી મંગલ કામના કરું છું। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેનાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધેલો જોવા મળ્યો હતો। આજરોજ પલસાણા તાલુકાના કલ્યાણજી મહેતા વિદ્યાલય ખાતે માર્ચ 2026ની ધોરણ 10ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભાશીષ અને પ્રવેશ કરાવવા માટે સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી અંકુરભાઈ દેસાઈ, એમની સાથે એમના સંગઠનની તમામ ટીમ, અમારા લોક શિક્ષણ કેન્દ્ર ચલથાણના ટ્રસ્ટીશ્રીઓ તથા ગામના વડીલજનો આ તબક્કે ઉપસ્થિત થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું। પલસાણા તાલુકાની વાત કરીએ તો પલસાણા તાલુકામાં 6 સેન્ટરો અત્યારે કાર્યરત છે। આ 6 સેન્ટરોમાં લગભગ 2000 જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે। તમામ બાળકોને ખૂબ શાંતિમય વાતાવરણમાં એ લોકો પરીક્ષા આપે અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે એવી સૌએ શુભેચ્છા પાઠવી છે। અને આ તબક્કે હું મારી શાળાના વિદ્યાર્થીઓ અને પલસાણા તાલુકા તથા સુરત જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને આ એસએસસી અને એચએસસીની પરીક્ષામાં એ લોકોએ ધારેલું એ લોકોનો ધ્યેય પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, જય હિન્દ।